સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર પણ ખૂબ જ મોંઘી હોય છે। ત્યારે અનેક એવી સંસ્થાઓ દ્વારા આ સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવતી હોય છે, જેમાં મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર નજીક આદેશ બાપુના આશ્રમ ખાતે હાલમાં કેન્સર આયુર્વેદિક હેલ્થ કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે, જેમાં દર્દીઓને તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે। દર્દીઓની સાથે આવેલા તમામ સગા વહાલાઓને પણ જમવાની અને રહેવાની સુવિધા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે। આ સેવાકીય કાર્યમાં મોરબીના સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રામ રસોડાનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો છે, તેમજ અન્ય દાતાઓ દ્વારા દવા અંગેનો ખર્ચ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે। આ બધાની સેવા મળીને દર્દીઓને સારી સુવિધા અને સારી સારવાર તદ્દન નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આજરોજ કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ જે વિનામૂલ્યે સેવા આપે છે, અત્યાર સુધી આમરણની બાજુમાં હોસ્પિટલ ચાલુ જ હતી, પણ લોકેશન થોડુંક આઉટ પડતું હતું, દર્દીઓ હેરાન થતા હતા, એટલા માટે શિફ્ટ કરવામાં આવી છે। અને આનું લોકેશન મોરબીથી નીકળ્યું એટલે ભુંડડા સજનપર ગામ પછી ડાબા હાથમાં બાપા સીતારામની મઢોલી આવે છે, એમની બાજુમાંથી રસ્તો આવે છે, રફ રસ્તો 500 મીટર અંદર રોડથી। આ હોસ્પિટલ વિનામૂલ્યે સેવા કેન્સરના દર્દીઓને આપવામાં આવે છે। અને મારા મિત્ર નિલેશભાઈ એરવાડિયા, માત્ર હું તો નિલેશ છું, કે રામ રસોડાનું આજીવન કાર્ય અમે સંભાળ્યો છે ખર્ચાનો સેવાય સંપત્તિ ફાઉન્ડેશને પણ જે મહેનત નિલેશભાઈ એરવાડિયા કરે છે, એમની ટીમ કરે છે, ખરેખર એ ધન્યવાદનો પાત્ર છે। નહીં, મોરબી નહીં પણ ગુજરાતમાંથી ઘણા બધા અત્યારે સ્ટાર્ટિંગમાં છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું તો 100થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને એમના સગાવાલાઓ આવીને અહીંયા રોકાય છે અને ખરેખર એમને બહુ ખરેખર સેવા લોકો કરી રહ્યા છે। આ એક ગંભીર રોગ છે, શારીરિક રીતે તો માણસ ખલાસ થઈ ગયો, આર્થિક રીતે પણ પરિવાર તબાહ થઈ ગયો, તેને કેવો સપોર્ટ મળશે? પહેલેથી આપણે જોઈએ છીએ કે મોરબી જ્યારે દેશ પર આફત આવે ત્યારે મોરબીના દાતાઓ આગળ આવીને દાન કરી રહ્યા છે। ત્યારે આ હોસ્પિટલ ચાલુ થઈ છે ત્યારે નિલેશભાઈએ લાંબો હાથ નથી કર્યો, પણ નિલેશભાઈને સામેથી ફોન કરીને કોઈ દવા લખાવે છે, કોઈ ફંડફાળો લખાવે છે, મેં જવાબદારી રસોડાની લીધી છે કે આજીવન હું જીવ સુધી ત્યાં સુધી આ હોસ્પિટલ ચાલુ રહેશે ત્યાં સુધી તમામ દર્દી કે દર્દીના સગાવાલાનો જમવાનો ખર્ચ કે રસોઈયાનો ખર્ચ બધું મારું ટ્રસ્ટ ઉપાડે છે। અને આવી રીતે ઘણા બધા બ્લેન્ડ દાતાઓ છે। 8/2023થી અમે આ સંસ્થા ચાલુ કરી છે। પહેલાં સંસ્થા આમરણની બાજુમાં ચલાવતા, ત્યાં થોડું લોકેશનને આ તે ડિસ્ટર્બ હતી, એના કારણોસર અમે લોકેશનમાં આવ્યા છીએ અને અહીંયા તમામ પ્રકારના રોગની નિઃશુલ્ક સારવાર, રહેવાની, જમવાની, ડૉક્ટર, ઓપીડી, દવા, તમામ વસ્તુ ફ્રી આપવામાં આવે છે। ફક્ત પેએબલ હોય છે દર્દીને ઓનલાઈન લેવાના, જે ઇમ્યુનિટી માટેના અને એન્ટી કેન્સરના જે જ્યુસ હોય છે એ ઓનલાઈન લેવાના હોય છે। જે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કુરિયરની વ્યવસ્થા નથી તો એના માટે અમે અહીંયા જ્યુસ પણ અવેલેબલ રાખીએ છીએ અને એ પણ રેટ ટુ રેટ દઈએ છીએ। બાકી અહીંયા એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી। બીજું કે નિલેશભાઈ, આ ગંભીર રોગ છે, ઘણા પરિવારો દેવાદાર બની ગયા છે, તેને કેવો અમારો સપોર્ટ મળે? વધુ પડતા અમારી પાસે જે દર્દીઓ આવે છે એ આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે ત્રણેય રીતે જે થાકેલા હોય છે, સરકારના કાર્ડમાં જેટલો સહાય મળતી એટલી લઈ લીધી હોય છે, અધરવાઇઝ પોતે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હોય તો ફાઇનાન્શિયલ ખર્ચો કરી ચૂકેલા હોય છે, અને શારીરિક નબળાઈ, શારીરિક થાકી ગયેલા હોય, માનસિક હતાશ થઈ ગયા હોય, એવા વધુ પડતા દર્દીઓ આવતા હોય છે, જેને અમે દવા અને દુઆ બંને સાથે, કારણ કે અમારો આદેશ આશ્રમ છે, અહીંયા સંતો છે, સંતોના આશીર્વાદ છે, અને સાથે હિમાચલની આયુર્વેદિક દવા અમે આપીએ છીએ, જેમાં હજારો દર્દીઓને અમે સ્ટેબલ કરી ચૂક્યા છીએ। અમારા પરિણામો આખા ગુજરાતમાં છે, ભારતભરમાં છે। હિમાચલની અમે આયુર્વેદિક દવા આપીએ છીએ અને 100% નિઃશુલ્ક આપીએ છીએ।